એક વસ્તુ મને શેર કરવી હતી એટલે આજે આ વિડીયો બનાવું છું પર્ટિક્યુલર એવા લોકો માટે. બધા ફ્રેન્ડ્સ બેઠા હતા, કંઈક ફંક્શન હતું એટલે. તો એક બહુ પૈસાવાળો ફ્રેન્ડ છે, તો એણે બીજા ફ્રેન્ડને પૂછ્યું રેન્ડમલી, જે બિઝનેસ નાનો કરે છે, કે ભાઈ કેવું ચાલે છે તારું, આમ તેમ શું આવે તારું કાઉન્ટર રોજનું, બિઝનેસમાં આમ કેવો ગ્રોથ છે. મને થોડો એનો ટોન્ટ છે ને એકદમ ટોન્ટિંગમાં પૂછતો હોય ને એવો લાગ્યો. અને એવો જ હતો જ, એની પાસે બહુ પૈસા હતા અને પેલો નાનો મોટો બિઝનેસ કરીને આગળ ધીમે ધીમે વધી રહ્યો છે. અને પેલાએ પૂછ્યું ને તો એની આજુબાજુ 2-3 ફોલ્ડરિયા હોય ને એ પાછા હસ્યા પેલા પૈસા વાળાની વાતમાં. એમ પેલો કહેવાય ને ટેકો આપવો પડે ને પૈસા વાળાને, એટલે તો મને થોડુંક ઓકવર્ડ લાગ્યું કે બિચારો એ માણસ ધંધો તો કરે છે ને, એટલીસ્ટ નાનો મોટો સુખી છે, બધી રીતે બરાબર છે, પણ ધંધો તો કરે છે ને. પણ વાતમાં એવું હતું કે થોડુંક નાનો કરે છે એટલે પેલાને થોડી મસ્કરી કરવાની, સૂજીને ટોન્ટમાં ખ્યાલ આવી જ જાય ભાઈ આપણને, એવી રીતે વાત કરતા હોય. તો કહેવાનો મતલબ એ છે કે એવા લોકોને હું આ કહેવા માંગુ છું, જે લોકો આવી રીતે 4 ફ્રેન્ડો વચ્ચે મસ્કરી કરીને પછી કે હું તો મજાક કરતો હતો, એવું બોલવા વાળાને કહું છું કે ભાઈ તમે પણ આજે પૈસા વાળા છો, તો તમે પણ આગળ બહુ સ્ટ્રગલ કરી હશે, બહુ મહેનત કરી હશે, ત્યારે આ લેવલ પર તમે પહોંચ્યા છો. તો સાહેબ એ તમારા સ્ટ્રગલ પીરિયડને યાદ કરો. અને પછી છે ને આ તમારા જ મિત્રને તમે આવી રીતે ટોન્ટ મારો છો, તો એ વસ્તુ સહેજ બી વ્યાજબી નથી. કાલે ઉઠીને છે ને, સમય બહુ બળવાન છે એટલું યાદ રાખજો. કાલે ઉઠીને એ પૈસા વાળો થશે ને, તમે પણ રોડ પર આવી શકો છો. આપણી નજર સામે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ એટલા બધા દાખલા છે કે અબજોપતિ રોડ પર આવી ગયા. તમારા સમાજની આજુબાજુ પણ એટલા બધા દાખલા હશે કે બહુ જ પૈસાવાળા હશે રોડ પર આવી ગયા છો. તો ભાઈ સમય સામે કોઈનું નથી ચાલતું. તમે જે કરેલા કર્મ છે ને ભોગવવા જ પડશે. એટલે એવું નહીં માનતા કે તમારી પાસે પૈસા છે તો હું આજેની મસ્કરી કરી લઉં. અને જો તમે જાતે મહેનત કરી હશે ને પાસ્ટમાં, તો તમને આ બધું યાદ હશે કે તમે કેટલી સ્ટ્રગલ કરી હતી. અને જો તમે તમારા પપ્પાના પૈસા ઉપર બેઠી ગાડી લઈને કૂદતા હશો ને, તો મારે કંઈ બોલવાનું જ આવતું નથી. બરાબર છે? એટલે એવા મિત્રોને ખાસ કહી દઉં કે જે પૈસાના પાવર પર કૂદતા હોય ને 4 ફ્રેન્ડોની વચ્ચે મજાક મસ્કરી કરે બીજા ફ્રેન્ડની, તો એ સહેજ બી ભાઈ વ્યાજબી નથી. કારણ કે ખાસ યાદ રાખજો, ફરી વાર કહું છું કે ભાઈ સમય બહુ બળવાનો હોય છે. ઘણીવાર તમારો પહેલો દસકો સારો હોય ને પછીનો દસકો એટલો ખરાબ હોય ને કે બધું જ લઈને જતું રહે. તો ભાઈ થોડું છે ને, જ્યારે બધા બેઠા હોય ને, તો તમે ફ્લોમાં મૂડમાં આવીને આવી મસ્કરી કોઈ ફ્રેન્ડ સાથે નહીં કરતા. કારણ કે એ તો તમારી સાથે રેગ્યુલર ઉઠવા બેસવા વાળો જ હોય છે. અને ભાઈ જે પૈસા વાળાની આજુબાજુ 3-4 ફોલ્ડરિયા હોય ને, જે તાળીઓ લેતા હોય ને, એ લોકોને પણ કહી દઉં છું કે ભાઈ જે મહેનત કરે છે ને એને કરવા દો, એને આગળ આવવા દો. તમારા મિત્રની જેમ એને પણ પૈસા વાળો બનાવો. સાચું ને?